સુરતમાં પકડાયેલા નકલી પનીરને લઈને મોટો ખુલાસો થયો। પનીરના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા। 25 દિવસ બાદ પનીરના સેમ્પલનો રિપોર્ટ આવ્યો। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનો ખુલાસો। પનીરમાં પામ ઓઇલનું કરાતું હતું મિશ્રણ। 3 માર્ચે પાંડેસરામાં ઝડપાઈ હતી પનીરની ફેક્ટરી। એસઓજીના અને મહાનગરપાલિકાના દરોડામાં ઝડપાઈ હતી પનીરની ફેક્ટરી। દરોડા દરમિયાન 1401 કિલો પનીરનો જથ્થો સીલ કરાયો। 25 દિવસ બાદ લેવામાં આવેલા પનીરના નમૂનાઓનો રિપોર્ટ આવ્યો ફેલ। ભીડભંજન સોસાયટીમાં ચાલતી હતી પનીરની ફેક્ટરી। ફેક્ટરીમાંથી ઝડપાયા હતા પામોલીન તેલના 16 ડબ્બા। સુરતમાં પનીર વિક્રેતા સામે ગુનો નોંધવામાં આવશે। સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા 1400 કિલો જેટલું પનીર સીઝ કરાયું છે। તેના પરિણામ રિઝલ્ટ આવી ચૂક્યા છે। આરોગ્ય અધિકારી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારના રિઝલ્ટ આવ્યા છે? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ગત 3 માર્ચના રોજ ભીડભંજન સોસાયટી પાંડેસરા સુરત ખાતે આવેલી અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામની સંસ્થાને અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસરો તથા પોલીસ સ્ટાફ સાથે રહીને મુલાકાત લઈ સદર સંસ્થામાંથી પનીરના નમૂના લેવામાં આવેલ અને 1401 કિલો જેટલું પનીર સીઝ કરવામાં આવેલ। સદર નમૂનાઓ લઈ પૃથક્કરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મૂકવામાં આવેલ, જેનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। એમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે તથા બીઆર રીડિંગ વધુ માલુમ પડેલ છે તથા બીટા સિટેસ્ટોરોલ જેનું પ્રેઝન્ટ માલુમ પડેલ છે, એટલે કે વીજ ઓઇલ અંદર પ્રેઝન્ટ માલુમ પડેલ છે। જે નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે FSS એક્ટ 2006 અન્વયને આગળની કાર્યવાહી કરવામાં આવશે સદર સંસ્થા પર। સાહેબ, આજે પનીર પકડાયું છે, મોટી સંખ્યામાં વેચાઈ પણ ગયું હશે, તો એનું લાયસન્સ રદ થાય, કયા પ્રકારની કાર્યવાહી? અત્યારે તો રિઝલ્ટ આવ્યું છે તે પ્રમાણે આગળની કાર્યવાહી FSS એક્ટ મુજબની કરવામાં આવશે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ FSL એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।